નવસારી જિલ્લામાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે। 8 માર્ચના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો થયા બાદ ગેસના પુરવઠામાં અચાનક અછત સર્જાઈ છે। આ કારણે અનેક હોટલો પાસે માત્ર એક દિવસ ચાલે તેટલો જ ગેસનો જથ્થો બાકી છે, જેનાથી વેપારીઓની હાલત કફોડી બની છે। નવસારી હોટલ એસોસિએશનના જણાવ્યા અનુસાર જિલ્લામાં આશરે 200 મોટી અને 800 થી 900 નાની ખાણીપીણીની દુકાનો કાર્યરત છે। આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10,000 પરિવારો જોડાયેલા છે। જો ગેસનો પુરવઠો તાત્કાલિક શરૂ નહીં થાય તો વેટર, કારીગરો અને મજૂર વર્ગ સહિત આશરે 25,000 લોકો બેરોજગાર થવાનું જોખમ છે। 9 માર્ચથી કોઈ પણ કારણ દર્શાવ્યા વિના કોમર્શિયલ ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। ધંધા બંધ રહેવા છતાં કારીગરોનો પગાર અને નિભાવ ખર્ચ સંચાલકો માટે કોરોના કાળ જેવો આર્થિક બોજ બની ગયો છે। હોટલ ઉદ્યોગ ઠપ થવાથી તેની સીધી અસર શાકભાજી વિક્રેતાઓ, દૂધ ઉત્પાદકો અને અન્ય સપ્લાયર્સ જેવા સંબંધિત વ્યવસાયો પર પણ પડી રહી છે। નવસારી હોટલ એસોસિએશનના પ્રમુખ સુરેશ પાંડેએ જણાવ્યું હતું કે અમારી પાસે ગેસનો સ્ટોક આજે પૂરો થઈ જશે। જો આવતીકાલ સુધીમાં નવો જથ્થો નહીં મળે તો અમારે એકમો બંધ કરવા પડશે। તેમણે ઉમેર્યું કે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને તેમણે રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાના એસોસિએશન દ્વારા પણ રજૂઆત કરવા સૂચન કર્યું છે, જેથી પ્રશ્નનો વહેલો ઉકેલ આવી શકે। સ્થાનિક વેપારી મંડળ અને હોટલ સંચાલકોએ નવસારી જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કર્યું છે। તેમની મુખ્ય માંગ છે કે સરકાર ગેસના વિતરણમાં સર્જાયેલી આ અછત અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરે અને નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા ગોઠવે, જેથી હજારો પરિવારોની આજીવિકા બચાવી શકાય। નમસ્કાર, આજરોજ નવસારી હોટલ એસોસિએશનના બધા મિત્રો દ્વારા નવસારીના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં કોમર્શિયલ સિલિન્ડર કે જે 9 તારીખથી સદંતર એની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે, એના અનુસંધાને અમે એ જાણવા માંગીએ છીએ કે એ સપ્લાય ક્યારે રાબેતા મુજબ ચાલુ થશે અને અગર જો બંધ રાખવામાં આવે તો ક્યાર સુધી બંધ રાખવામાં આવે। કારણ કે નવસારીની અંદર ખાણીપીણી અને હોટલ રેસ્ટોરન્ટના મોટા 200 એકમો છે અને 800 થી 900 નાના એકમો આવેલા છે। ત્યારે કુલ મળીને જોવા જઈએ તો ખાલી રેસ્ટોરન્ટ અને હોટલના જ પરિવારના જ ગણીએ તો 10,000 લોકો બેરોજગાર થઈ શકે એમ છે અને એની સાથે જોડાયેલો વર્ગ જેમ કે કારીગર, વેટર, મજૂર, લેડીઝ મજૂરો એવો વર્ગ ગણીએ તો આશરે એ સંખ્યા 25,000ની આસપાસ થઈને ઊભી થાય કે જે તાત્કાલિક બેરોજગારીના આરે છે, કે જેમના ઘર હોટલને કારણે ચાલતા હોય અને એ બધી મથામણ હોટલ બંધ થવાનું કારણ એક જ કે કોમર્શિયલ સિલિન્ડરની અચાનક સપ્લાય બંધ કરી દેવામાં આવી છે અને જેનો કોઈ પણ ખુલાસો સરકારશ્રી તરફથી આજ સુધી અમને મળ્યો નથી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।